20મા અધ્યાયની અંદર 46મા શ્લોકથી કે ત્યારબાદ બ્રહ્માજીના ત્યજી દેવાથી તેમનું તે પ્રતિબિંબ શરીર એ કિમ પુરુષો અને કિન્નરે અપનાવી લીધું અને તેથી એ બધા ઉષા કાળે પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીના ગુણો કર્મો વગેરેનું ગાન કરતા રહે છે. એકવાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ નહીં થવાને કારણે ઘણા ચિંતિત થઈને હાથ પગ વગેરે અવયવ ફેલાવીને સૂતા હતા અને પછી ક્રોધ વશાત તે ભોગમય શરીરનો ત્યાગ કર્યો. તેનાથી જે વાળ ખડી પડ્યા તે અહીં સાપ થયા અને તેના હાથ પગ સંકોચીને ચાલવાથી ક્રૂર સ્વભાવવાળા સર્પો અને નાગો થયા કે જેમનું શરીર ફણ રૂપે ખભાની પાસે ફેલાયેલું હોય છે. એકવાર બ્રહ્માજીએ પોતે કૃતકૃત્ય થયા હોવાનું અનુભવ્યું. તે સમયે અંતમાં તેમણે પોતાના મનમાંથી મનુઓની ઉત્પત્તિ કરી. એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. મનસ્વી બ્રહ્માજીએ તેમના માટે પોતાના પુરુષાકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમના પહેલા ઉત્પન્ન થયેલા દેવતાઓ ગંધર્વો વગેરે બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા અને તેઓ બોલ્યા કે હે વિશ્વ કરતા બ્રહ્માજી, આપની આ સૃષ્ટિ ઘણી જ સુંદર છે. આમાં અગ્નિહોત્ર વગેરે બધા જ કર્મો પ્રતિષ્ઠિત છે. તેની સહાયથી અમે પણ પોતાનું અન્ન એટલે કે હવિર્ભાગ ગ્રહણ કરી શકીશું. આપણા ઉપનિષદો કહે છે કે 3 વસ્તુ છે ને આમ મનુષ્ય શરીરની બહુ કે જે અન્ય લોકો માટે સામાન્ય નથી તે આ લોકો માટે સામાન્ય છે. એમાં પહેલું છે મનુષ્યત્વ. 3 વસ્તુ આપણા ઉપનિષદે કીધું: મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રય. પહેલું તો કે મનુષ્ય છે એ પોતે સમજે કે હું મનુષ્ય છું, એ મનુષ્યત્વ. આ ત્વ છે ને બહુ મહત્વનું છે. આપણે કઈ હોઈએ ને એમાં એ તત્વ જો આપણી અંદર આવે ને તો એ ત્વ આવે. એટલે કોઈ પણ ફિલ્ડમાં એ વ્યક્તિ હોય પણ એની અંદરનું જો તત્વ એનામાં પડેલું હોય, એમ માણસ બને પણ એ મનુષ્યત્વ. અચ્છા, મનુષ્ય તો બની ગયા, મનુષ્ય બન્યા એટલે કે શરીર મળી ગયું, મન બુદ્ધિ હૃદયથી જીવતા આવડી ગયું, અને ત્યારબાદ મુમુક્ષા, મુક્તિની ઈચ્છા, એટલે કે પોતે સ્વતંત્ર છે એવું એ સમજે. એકમાત્ર પરતંત્રતા થાય તો ભગવાન શ્રી હરિના ચરણોમાં થાય. બાકી જીવ પણ પોતે સ્વતંત્ર છે, ચેતન અમલ સહજ સુખ રાશિ. ભગવાને કહ્યું કે બધું જ મારા જેવા બધા ગુણો જીવમાં છે, જે કઈ હું છું એ બધું જ છે. તો એક તો એ મનુષ્યપણું જીવે, બીજું એ મુક્તિની ઈચ્છા રાખે એટલે કે સ્વતંત્ર જીવે, અને પછી ત્રીજું મહાપુરુષ સંશ્રય, એને મોક્ષ જોઈએ છે. એ માટે કોણ એને સમજાવે? તો એના માટે કોઈ મહાપુરુષનો સંશ્રય એટલે કોઈ શ્રેષ્ઠ ગુરુજનો પાસે બેસે. તો આમાં કહ્યું કે સૌથી વધારે શ્રેષ્ઠ જો કોઈ વસ્તુ બનાવી હોય તો તમે માણસ બનાવ્યા. અને એના માટે દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો પણ પોતે વખાણ કરે કે તમે બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું, કે તમે અમારા કરતા પણ વધારે શ્રેષ્ઠ આ લોકોને બનાવ્યા, કારણ કે એની પાસે શરીર છે. અને શરીર છે એટલે એ શરીરથી થતા બધા શ્રેષ્ઠ કર્મો કરી શકે છે. બાકી લોકો પાસે આ નથી. એ લોકો ચાહે તો યજ્ઞ ન કરી શકે, કારણ કે શરીર જ નથી. એટલા માટે કહ્યું કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર છે ને ધર્મનું સાધન છે. જેમ કોઈ સાધન વડે કંઈક કામ થાય, સાધન વડે આપણે જે કઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે મળે, એવી રીતે શરીર છે એ સાધન છે. હવે સાધનમાં રચ્યા પચ્યા નથી રહેવાનું, સાધન વડે સાધ્ય પ્રાપ્ત કરવાના છે. કોઈ વ્યક્તિને ક્યાંક પહોંચવું છે ને ગાડીમાં બેસી ગયા અને પછી ત્યાં પહોંચી ગયા, પછી કે ગાડીમાં નહીં બેઠો રહી, એ પછી ઉતરી અને જ્યાં જવું છે ત્યાં જશે. એમ આપણે આ ગાડીમાં બેઠા છીએ, આ શરીર રૂપી સાધન આપણી પાસે છે. હવે આ સાધન વડે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીએ, પછી આ ગાડીમાં નથી ફસાઈ રહેવાનું. અચ્છા, ગાડી હશે તો એનું મેન્ટેનન્સ હશે, એમ શરીર છે તો એના માટે પણ કંઈક એને જરૂરી છે બધું આપવું જ પડશે. એટલે જેમ ગાડીમાં એનું ઈંધણ આપવું પડે, આમાં એનું જે કઈ જરૂરી છે નિદ્રા, ભોજન વગેરે આપવું પડે, એને પણ મેન્ટેન કરવી પડે, આને પણ મેન્ટેન કરવું પડે. એમ જ પણ પાછું એમાં બેઠું ન રહેવાય. એમ સાધન જ છે શરીર. શરીર સાધ્ય નથી, શરીર સાધન છે. એટલે દરેકે દરેક જ્ઞાન, ભક્તિ, કર્મ અને વૈરાગ્ય, આ ચારેયમાં શરીર વડે આ બધું કરી શકાય છે. એટલા માટે
એમાં પણ શરીર કેવળ મનુષ્ય નથી મળ્યું, પશુઓને ને પ્રાણીઓને અને જળચરને ને ખેચરને મળ્યું, પણ એ લોકો પાસે એની અંદર રહેલી જે ઇન્દ્રિયો છે એનો સદુપયોગ કરવાની મન બુદ્ધિ ચિત્ત અહંકારની વાત નથી. એટલે એ લોકો ખાય પીવે મૈથુન કરે અને પોતે મરી જાય. જ્યારે મનુષ્ય છે એ બધું તો કરે જ, પણ એના સિવાય પણ એ પોતાના કલ્યાણનો માર્ગ છે એને સાધી શકે, ન કેવલ જાણી શકે, એને સાધી શકે. પશુઓ પણ સાધી શકે જો એનામાં એ પૂર્વ જન્મની કોઈ વૃત્તિ હોય. શરીર બધા સરખા છે, ખાલી એનો ઉપયોગ કરવા માટેની બુદ્ધિ જે છે, એ જે સંકલ્પ શક્તિ છે મનની, એ મુખ્ય કામ કરે છે. એટલે આ લોકોએ બહુ જ વખાણ કર્યા કે અમે તો આ લોકોને જોઈને એટલા બધા પ્રસન્ન છીએ કે તમારી આ શ્રેષ્ઠ કૃતિ છે, કારણ કે આ લોકો યજ્ઞ વગેરે શ્રેષ્ઠ કર્મો કરી શકશે. પછી આદિ કવિ બ્રહ્માજીએ ઇન્દ્રિય સંયમ પૂર્વક તપ, વિદ્યા, યોગ અને સમાધિથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવા ઋષિજનોની રચના કરી અને તેમનામાંના પ્રત્યેકને સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા, વૈરાગ્ય પોતાના શરીરનો અંશ એટલે કે હિસ્સો આપ્યો. જેમ પિતા પોતાના પુત્રને માટે થઈને ધન સંપત્તિ મૂકે, પોતાનો જે વારસો છે એ પોતાના વારિસને આપીને જાય, એમ શ્રેષ્ઠ લોકો છે ને એ પણ કોઈ યોગ્ય પાત્રને શોધતા હોય. અને એમ લાગે કે અહીંયા આ આપી દેવા જેવું છે, અને એની અંદર જો એ પરિપક્વતા કે પાત્રતા કે યોગ્યતા લાયકાત હોય તો બધું આપી દે. એમ અહીંયા વાત છે કે બ્રહ્માજીએ પોતે જે કંઈ પણ તપ કર્યું હતું ને એ બધું ઋષિઓમાં આપી દીધું. અને જેણે આપ્યું છે ને એ કેટલો બળવાન છે એ પ્રમાણે લેનાર એટલો જ ત્યાં આગળ પહોંચે. આ બહુ સહજ છે. આપણે આપણી પાસે જે કંઈ સાધન છે એ સાધનનો કોને કોને સ્પર્શ થયેલો છે. જેમ કે કોઈ રામનું નામ લે કે રામ, આ રામ બોલતા એને એવો અનુભવ કરવો જોઈએ કે આ રામનું નામ કોણે કોણે લીધું હશે. પોતાની વંશ પરંપરા, પોતાની ગુરુ પરંપરા, અથવા તો રામ પ્રગટ થયા ત્યારથી લઈને કેટલાક લોકોના મુખે રામનું નામ આવ્યું હશે, તો હું એ રામનું નામ લઉં છું. આટલું ખાલી એક વાર જો બોલાઈ જાય ને તો પછી ભગવાન છે એ સામું જોવે. માળાઓની માળાઓ ફરી જાય પણ રામ તત્વનો અનુભવ ન થાય તો એ કઈ સાધન નથી. એક વખત એટલા માટે છે ને બહુ પોતાની સાધનાની અનુભૂતિ વાળા સંતો એમ કે તમે સંખ્યા સાથે કોઈ દિવસ કોઈ સાધન ન કરો. ઘણા એમ કે હું 5 હનુમાન ચાલીસા કરી લઉં, કે હું તો રોજનું આટલું કરી લઉં, હું તો આટલું કરી લઉં. ગણતરીની સાધના ન કરે, એ અસંખ્યતા હોય. કારણ કે એને સ્પર્શ કરવો છે, અને સ્પર્શ કરાયેલું સાધન જ્યારે કોકને આપે અથવા તો કોઈને મળે ત્યારે એમાં બહુ બળ હોય છે. એટલે એક રામનું નામ લેતા જો સમાધિ લાગી જાય, આ રામનું નામ છે ને અદ્ભુત છે. કોઈ પણ ભગવાન ઈષ્ટ મંત્ર જપ કે નામ, આનું બહુ અદ્ભુત ફળ હોય છે. એટલે જે દેનારા છે ને એ જયારે આપે છે ને ત્યારે એ પોતાનું સર્વસ્વ આપી દેતા હોય છે. જ્યારે ગુરુ શિષ્યમાં ઉતરે, એક તો ગુરુ આપે અને બીજું ગુરુ ઉતરે. કોઈ શિષ્ય છે એની અંદર એના ગુરુના જો એ લક્ષણો દેખાય, એની અંદર ગુરુ ઉતર્યા હોય, એની ગુરુની કૃપા હોય. જેમ ઘણા પિતા છે એ પોતાના પુત્રમાં ઉતર્યા હોય. એટલે એની અંદરના સંસ્કારો કે ગુણો કે એની લાક્ષણિકતાઓ આ બહુ સહજ છે. જેને ભજે છે એ ઈષ્ટના લક્ષણ પણ આવી જ રીતે સાધકમાં આવે, એના ગુણો આવે. એટલે કોઈ સાધક છે એ સાધનાના માર્ગમાં પ્રવૃત્ત છે તો એના લક્ષણો જો એની અંદર આવે છે તો સમજો કે એની સાધના છે ઓન ધ વે છે. કારણ કે તો જ ધીરે 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 પછી એ થઈ જાય. એટલે આવી રીતે ઋષિઓની અંદર પોતાનું બધું જ અંશ હિસ્સો સ્થાપિત કરી દીધો. વાંચવામાં બહુ સહજ લાગે પણ વાત બહુ ઊંચી છે કે બ્રહ્માજીએ પોતે જે કાંઈ પણ ભેગું કર્યું તે બધું આપી દીધું. આવી રીતે ગુરુ શિષ્યોને આપી દેતા હોય છે અને પિતાઓ પોતાના વંશને આપી દેતા હોય છે. એમ કોઈ પણ જેણે કાંઈ પણ પ્રાપ્ત કરી લીધું છે એ કોઈ દિવસ આપ્યા વિના રહેશે નહીં, એ વહેંચ્યા વિના નહીં રહે. એ પણ એવી જગ્યાઓ શોધે કે હું અહીંયા વહું, અને એના માટે કોઈ જો એની લાયકાત મળી જાય તો એ આપી દે. અને એમાં જેને મળ્યું છે ને એને બહુ ઓછી મહેનત કરવી પડે. જેટલા પ્રબળ પુરુષ પાસેથી કઈ મળેલું છે એટલી મહેનત
પ્રાપ્ત જેણે કરેલું છે ને એને ઓછી કરવી પડે, કારણ કે એને ઈ બળેથી આપેલું છે કે હવે તું ચિંતા ન કર, આમાં એટલું બધું ભેગું થયેલું છે કે હવે તું, એટલે જેણે પ્રાપ્ત કરેલું છે ને એ ક્યારેક બહુ વધારે સુખી અને આનંદી હોય છે, અથવા તો એ બહુ સંતોષી વધારે હોય છે, કારણ કે જેની પાસેથી મળ્યું ને એને બહુ તપ કર્યું હોય. એટલે ઘણી વખત તપ તો કોઈ એક કરતો હોય પણ એનો જલસો છે ને ઘણા કરતા હોય. એ સાધના હોય કે પરમાર્થ હોય કે પછી વ્યવહાર હોય, કોક એકે પણ ખોળામાં બેસીને માળા ફેરવી હોય ને એનો આખા ઘર ઉપર પ્રભાવ હોય. આ બહુ સહજ છે. એમ લાગે કે હું કરું છું એટલે થાય છે, પણ નહીં, સાધના કરતી હોય છે. એમ કોઈ પ્રબળ પુરુષની સાધના ઈ ઈચ્છે ત્યારે જો કોઈને અંદર ઉતારી દે તો આપણને ખબર નથી કે કોના આશીર્વાદ ફળી ગયા હશે, અને એ ફળવાથી એનો કેટલું કેટલું મળતું હશે એ આપણે એમ ન કહી શકાય જ્યારે આપણે સામેવાળાને ઓળખતા નથી. પણ જો એને આપણા ઉપર પૂરેપૂરો ભાવ થયો, એને સંતોષ થયો, એને આપણે બહુ લાયકાત લાગ્યા અને એને આપણને બધું આપી દીધું, તો આપણો બેડો પાર થઈ જાય. એટલે લેનારાઓ તો પોતે ખોળો પાથરીને બેઠા હોય, ઘણી વખત તો દેનારાઓ છે એ પણ દેતા હોય, પણ એની અંદરનું પુરુષાર્થ કેટલો, બળ કેટલું, એ મૂળ છે. એટલે ધોધ કેટલો પ્રચંડ છે, એની પાછળ કેટલો ફોર્સ છે, એ પ્રમાણે અહીંયા તો વાત છે કે આખું યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્ય આ બધું એક સાથે આપી દીધું. વિદુરજીએ પૂછ્યું કે હે ભગવાન, સ્વયંભૂ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે. તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી. હવે તમે મને તેની કથા સંભળાવો. એટલે મનુ રાજાથી આખી કથા શરૂ થઈ. તમે કહ્યું હતું કે સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાન પાદે 7 દ્વીપવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું. અત્યારે આપણે જે રહીએ છીએ એ જંબુદ્વીપ છે, એની 12 ખારો સમુદ્ર છે. એમ દૂધ, દહીં, ઘી, મધ, સાકર, શેરડીનો રસ આવા સમુદ્રો છે, ને એની વચ્ચે વચ્ચે જે જગ્યા રહી ગઈ ને એ બધા જંબુ વગેરે આદિ દ્વીપો છે. હજી એ દ્વીપો સુધી આપણે પહોંચી શકે નથી, પણ શાસ્ત્રોમાં એનું વર્ણન છે. આપણે ખારો સમુદ્રને હજી ઓળંગી નથી શક્યા, પણ એનાથી 12 હજી છે, અને એ દ્વીપોમાં ઘણું બધું છે. એનું વર્ણન પંચમ સ્કંધમાં આવશે. હજી તો બની શકે કે આ આખા બ્રહ્માંડની વાત હોય, કારણ કે પણ પૃથ્વીમાં સમુદ્ર છે એવું બની શકે. અને એ વખતની પણ આ વાત હોય, અત્યારે પછી એના ઉપર ભૌગોલિક પરિવર્તન થયું હોય એવું બને. કારણ કે આમાં જે વર્ણન છે એ પ્રમાણે તો હજી આપણે એનો ટચ પણ નથી કરી શક્યા, કે એવી કદાચ સંભાવના હોય. એ સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાન પાદે 7 દ્વીપવાળી પૃથ્વીનું પાલન પોષણ કર્યું, તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી તેને કરદમ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી હતી. દેવહૂતિ યોગના યમ વગેરે લક્ષણોથી સંપન્ન હતી. તેનાથી મહાયોગી કરદમજીએ કેટલા સંતાન ઉત્પન્ન કર્યા તેનો સઘળો પ્રસંગ તમે મને કહી સંભળાવો. તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે. આ પ્રમાણે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુજીની પુત્રીઓનું પાણી ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે અને કયા કયા સંતાન ઉત્પન્ન કર્યા એ પણ બધું ચરિત્ર મને સંભળાવો. મૈત્રેયજીએ કહ્યું કે બ્રહ્માજીએ ભગવાન કરદમજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાન ઉત્પત્તિ કરો, ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાયી શ્રી હરિની આરાધના કરતા રહ્યા. હે વિદુરજી, ત્યારે સત્યયુગના આરંભમાં કમલનયન ભગવાન શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યા. શબ્દ બ્રહ્મમય સ્વરૂપે, શબ્દના રૂપમાં. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમય હતી. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી થી સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુગટ અને કાનમાં કુંડળ, કર કમળોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. આના પહેલા વૈકુંઠ વર્ણન વખતે લીલા કમળની વાત હતી, અહીંયા શ્વેત કમળની વાત છે. પ્રભુની મધુર સ્મિત યુક્ત દ્રષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી. તેમના ચરણ કમળ ગરુડજીની કાંધ પર વિરાજમાન હતા.
તથા વક્ષસ્થળ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભ મળી શોભતા હતા. પ્રભુની આ આકાશ સ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કરદમજીને ઘણો હર્ષ થયો, જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમણે આનંદ સભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિહ્વળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા ભગવાન ઊભા છે ગરુડજીની ઉપર. કરદમજીએ કહ્યું કે હે સ્તુતિ યોગ્ય પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વ ગુણના આધાર છો. આ સ્તુતિ પ્રકરણ છે. ભાગવતમાં ચરિત્ર છે, ઉપદેશ છે, સ્તુતિ છે, રૂપક છે અને ઇતિહાસ છે. આમ ભાગવતમાં પણ 5 વસ્તુ છે. ભાગવતના 5 પ્રાણ છે. એટલે આમાં કરદમજીએ કહ્યું કે આપ સત્વગુણના આધાર છો. ભગવાન શ્રીહરિ સત્વગુણની રાશિ છે, સમૂહ છે. યોગાભ્યાસ કરનારા યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે, તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્ર સફળ થઈ ગયા. હે ઈશ, આપના ચરણારવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. પાદારવિંદમ ભવસિંધુ પોતમમ કહેવાય કે સંસાર છે ને આખો સમુદ્ર છે અને એમાં જીવો ડૂબી રહ્યા છે અને એમાં ભગવાનના ચરણ કમળ છે, નૌકા છે. જો કોઈને બચી જવું છે તો નૌકા જોઈએ તો ભગવાનના ચરણ પકડી લે, તેનાથી પાર થઈ જાય. જે મનુષ્યો સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે, તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે, કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો નરકમાં પણ મળે છે. આપ કલ્પ વૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોના શરણે આવ્યો છું. આપણે ત્યાં ગૃહસ્થીઓ પણ ગૃહસ્થી પોતાની બહુ સારી ચાલે એના માટે પહેલા તપસ્યા કરતા. બ્રહ્મચારીઓ પણ પોતાનું બ્રહ્મચર્ય અખંડિત રાખવા માટે તપશ્ચર્યા કરતા. વાનપ્રસ્થીઓનો તો પછી આ જ વિષય હતો. એટલે જેને વાસના માનવામાં આવે છે ને ત્યાં ઉપાસનાને સ્થાન હતું. એટલા માટે આ લોકો શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ માટે થઈને વિવાહ કરે. વિવાહનો ઉદ્દેશ્ય જ આ છે. વિવાહની અંદર જે હોમ આવે, લાજા હોમ, રાષ્ટ્રભૃત હોમ, એ બધા મંત્રોના આ જ અર્થ છે કે અમે આજે એક કન્યા અને એક વર આ બંને જ્યારે પરણે છે, અમે બંને રાષ્ટ્રની સેવા માટે અમારા શ્રેષ્ઠ સંતાનો આપશું અને એને સંસ્કાર આપવાનું કામ અમારું છે. એટલા માટે અમે વિવાહ કરીએ છીએ. આ સંબંધ જ એટલા માટે બંધાયેલો છે. એટલે આપણે ત્યાં પુરુષ કે સ્ત્રીનું મળવું એના માટે કોઈ વાસના નહીં, પણ એમાં ઉપાસના હતી. એટલે આ લોકો શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવા પહેલા પોતે ઉપાસના કરતા અને ઉપાસનાના ફળ સ્વરૂપે ભગવાન આશીર્વાદ આપે અને પછી એનાથી આવા શ્રેષ્ઠ સંતાનો થાય. અત્યારે આ સમયમાં તો વિજ્ઞાન છે એ બાબતમાં બહુ કેર કરે છે કે ગર્ભથી જ બાળક ઉપર બધી પ્રોસેસ થાય અને એને ટ્રેન કરવામાં આવે એના ઉપર બધું. પણ આપણે ત્યાં પ્રાચીન સમયમાં માં અને પિતાનો સંકલ્પ હોય ને કે મને આવું બાળક જોઈએ છે, તો એ જ્યારે પુંસવન અને ગર્ભાધાન સંસ્કાર કરે ત્યારે પોતે સંકલ્પ મૂકે. ઇવન પુત્ર કે પુત્રી અથવા તો એ શું કામ અને એ કેવું હોવું જોઈએ, એના ગુણ ધર્મ કેવા હોવા જોઈએ, એ કેવી રીતે જન્મે, એનું શરીર અને મન કેવું હશે, એની નિર્ણય શક્તિ, આ બધો સંકલ્પ મૂકે અને પછી ભગવાન સમક્ષ કુલદેવીની પૂજા કરે, ષષ્ઠી દેવીની પૂજા, આ બધું આપણે ત્યાં સંસ્કાર પ્રયોગ, ષોડશ સંસ્કાર જે છે એમાં એની બધી વાત છે. અને પછી એના એ પુત્રનું શરીર બની ગયા પછી પિતા એના કાનની અંદર કે તું હિરણ્ય ગર્ભો છી, તું અશ્મ એટલે કે પથ્થર જેવો છો, તું સોના જેવો ચમકતો છો, તું જ્ઞાનવાન છો, તું શીલવાન છો, આવું બધું આપવામાં આવતું. અને પછી જ્યારે એનો યજ્ઞોપવિત સંસ્કાર કરી અને એને શ્રેષ્ઠ દ્વિજત્વ આપવામાં આવે ત્યારે ફરી વખત તેના ગુરુ એને મંત્ર આપે અથવા તો પિતા ગુરુ બનીને એને મંત્ર આપે અને પછી એને નિયમ બતાવે કે તારે આવી રીતે જીવવાનું છે. એટલે આ બધું આવી રીતે કે ભાઈ પોતાને લગ્ન કરવા છે, પણ એના માટે ભગવાનને તપશ્ચર્યા આની બહુ નાની મોટીની 1000 વર્ષ. અને પછી પોતે ચૂઝ નથી કરતા, પણ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે એવી યોગ્ય મારા ઘરની અંદર સહધર્મિણી મળે
એવી આપ કૃપા કરો. હે સર્વેશ્વર, જીવ તો વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદવાણી રૂપી લગામથી તે નિયંત્રિત છે. તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞા પાલન રૂપી ઉપહારથી આપની પૂજા કરું છું. હે પ્રભુ, આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવા કર્મ જડ પશુઓને જરા પણ ગણતરીમાં લીધા વગર આપના ચરણોની જ છત્રછાયાનો આશ્રય લે છે, તથા આપના ગુણગાન રૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ તરસ વગેરે દેહ ધર્મોનું શમન કરે છે. એટલે કોઈ એક સાધન બહુ પ્રોપર મનને અનુકૂળ થઈ જાય ને પછી શરીરને અનુકૂળ થઈ જાય. જેમ કે કોઈને સત્સંગ બહુ પ્રિય છે તો પછી ધીરે ધીરે એના શરીરના વિષયો છૂટી જાય અને એને સત્સંગ છે એ લાદી જાય. જેમ કોઈને જપમાં મન લાગી જાય તો પછી એના શરીરના કોઈ વિકારો એને અસર ન કરે. એની આસન સિદ્ધિ થતી જાય થતી જાય થતી જાય થતી જાય. કેમ કોઈ એક આસન ઉપર બેસીને 8 કલાક બોલી શકે, કથા કરી શકે? કોઈ વ્યક્તિ છે કે જે અહર્નિશ જપ કરી શકે, કોઈ ધ્યાન કરી શકે અને એને કઈ શરીરના નિયમ લાગુ ના પડે. આવું આપણે આમ વ્યવહારિક રૂપે જોઈએ તો એ બહુ સહજ છે કે શરીરને જે શીખવવામાં આવશે એ કરશે અને પછી એમાં ઢળી જશે. એ તો શરીરને ટ્રેનિંગ આપનાર વ્યક્તિ ઉપર છે કે તમે એને કેમ ટ્રેન કરો છો. બાકી શરીરની પોતાની જે વાસનાઓ કે વિષય છે એ પછી કંટ્રોલમાં આવી જાય. તો જે લોકો ભગવાનની કથાનું રસપાન કરે છે પછી એના દેહ ધર્મો શાંત થતા જાય છે. એટલે જ્યારે સાધન કરે ને ત્યારે વ્યક્તિ શરીર ઉપરથી ઉઠી જાય. આ સહજ છે. જેમ અભ્યાસ થતો જાય ને, જો આમ કથામાં જઈએ અને આપણે ભૂલાઈ જાય કે મને તો આ દર્દ હતું, મને તો આ પીડા હતી અને તરત જ એમાં મન લાગી જાય એટલે પછી શરીર સંબંધી સાઈડ થઈ જાય અને તરત જ શરીર થી બિયોન્ડ થઈ જવાય એટલે જે સાધન છે એમાં તરત જ આપણું મન લાગી જાય. એવી રીતે જપમાં પણ થાય, એવી રીતે યજ્ઞમાં પણ થાય, આવું બધી જ જગ્યા થાય. ઋગ્વેદમાં કીધું કે સમાનો વહ મંત્ર સમાનો હવ્યમ. એક યજ્ઞ થતો હોય ત્યારે જે મંત્ર બોલાય, મંત્રની સાથે હોતા છે એ સ્વાહા બોલે અને યજમાન આ બધા એક સાથે જ્યારે સ્વાહા શબ્દ બોલાતા આહુતિ પડે અને આખું એક જે યંત્રવત ચક્ર ચાલતું હોય એવો જે યજ્ઞ છે ને યજ્ઞ છે. એટલે એમાં મંત્ર બોલનારો, આહુતિ આપનારા, કાષ્ટ પહોંચાડનારા અને યજમાન, એના વતી યજ્ઞ કરનાર બ્રાહ્મણ, ઉદ્ગાતા, બ્રહ્મા, આ બધાનું એક આમ આખું તંત્ર ચાલતું હોય. આવું જયારે થાય ને ત્યારે સમાન આહવહ, અમારા બધાના મન એક સરખા ચાલે. એટલા માટે કે પછી તો દેહ ધર્મથી ઉપર ઉઠી જાય. એટલે પછી બહુ સહજ છે કે સાધન જો ફાવી જાય તો પછી સાધનમાં શરીર છે ને બાધા નો બને, એનો આધાર બને. કાળચક્ર ઘણું પ્રબળ છે, સાક્ષાત બ્રહ્મ જ તેના ઘૂમવાની ધરી છે. હવે જો અહીંયા એક આખો રૂપક છે. કાળ છે એ ચક્ર છે, સમય છે આખું ચક્ર છે. આ કાળ ચક્ર ઘણું પ્રબળ છે અને સાક્ષાત બ્રહ્મ તેના ઘૂમવાની ધરી છે. અધિક માસ સહિત 13 મહિનાઓ આના આરા છે. 360 દિવસો એ આની જોડ છે. 6 ઋતુઓ એટલે કે નેમી એ ચક્રનો પરિધ છે. અનંત ક્ષણ અને પળો વગેરે એમાં પત્રાકાર ધારાઓ છે તથા 3 ચાતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સર રૂપિયા કાળચક્ર જડ ચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ઘૂમ્યા કરે છે, પરંતુ તે આપના ભક્તોના આયુષ્યનો રાસ કરી શકતું નથી. એટલે ભક્ત છે ને કાળત્રયાતીત થઈ જાય અને પછી જેવી રીતે કરોળિયો પોતે જ પોતાની ઝાડને ફેલાવે, તેનું રક્ષણ કરે અને અંતે તેને ગળી જાય, તેવી જ રીતે આપ એકલા જ જગતની રચના કરવા માટે પોતાનાથી અભિન્ન પોતાની યોગ માયાનો સ્વીકાર કરીને તેનાથી અભિવ્યક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ અને એના વડે પોતે જ જગતના સર્જન, પાલન અને સંહાર રૂપે આપ છો. એટલે ભગવાને કીધું કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો. ગીતામાં ભગવાને કીધું કે હું કાળ છું. હું શું કરું છું તો કે લોકક્ષયકૃત,
લોકનો ક્ષય કરવા માટે હું સમય બનેલો છું. જે મહાભારતમાં મેં સમય હું, એ જે ચક્રવાળી જે વાત છે ને એમાં પણ સિમ્બોલ ચક્રનો હતો. એ આ વાત છે કે કાળ રૂપે ભગવાન પોતે જ છે. કાલો હમ, કાલ કરતા હમ, ભગવાન કહે છે હું જ સમયના રૂપમાં છું અને સમય રૂપે હું બધાને ભક્ષણ કરું છું. પણ એમાં જે મારો ભક્ત બની જાય એને હું, જે પોતે જેને ગળી જતો હોય આપણે એના જો થઈ જઈએ તો પછી આપણને લઈ ના લે, એ આપણે ગોદમાં બેસાડે. એ લોકક્ષયકૃત છે પણ ભક્ત ક્ષયકૃત નથી. એટલે આમાં કહે છે આવી રીતે પ્રભુ એક કાળ રૂપે છે. બ્રહ્મ રૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાની તુલસી માલા મંડિત માયાને લીધે પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિ રૂપે દર્શન આપ્યા છે. આપ અમને ભક્તોને જે શબ્દાદિ વિષયો સુખ આપો છો તેઓ માયિક હોવાને કારણે જો કે આપને રૂચતા નથી તો પણ પરિણામે અમારું શુભ કરવા માટે વિષય સુખો અમને પ્રાપ્ત થાઓ. અહીંયા એમાં એમ લખ્યું કે માયાને લીધે પરિચ્છિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિ, એટલે કે ક્યારેક ક્યારેક એવું લાગે કે ભગવાન પોતે નહીં પણ ભગવાનનો પડછાયો હોય એવું લાગે છે, પણ એ માયાને લીધે થાય છે. એટલે અમને જે જે ઠેકાણે આપના દર્શન થવા જોઈએ એ નથી થતા કારણ કે માયા વચ્ચે આવી જાય છે. આમ જોવા જઈએ ને તો ભગવાનના દર્શન કરતા બે માયા દેખાય. એક તો ભગવાનના દર્શન કરીએ ત્યારે ત્યાં એક પડદો હોય અને ઘણી વખત તે પડદો ન હોય ને તો પોતાની આંખનો પડદો હોય અને વ્યક્તિ દર્શન કરવાને લીધે એ માયાને લીધે દર્શન સાપેક્ષ નથી બનતું. એટલે દર્શનમાં તો આંખ મુખ્ય વિષય છે. એટલે દર્શન એ તો આના વડે જ થાય. કાં તો વ્યક્તિ નિરીક્ષણ કરે, કાં તો વ્યક્તિ પરીક્ષણ કરે અને કાં તો વ્યક્તિ ઈક્ષણ કરે. ઘણી વખત આપણે પરીક્ષા કરતા હોય, ક્યારેક માણસ નિરીક્ષણ કરે, નિરખે, અને ક્યારેક ઈક્ષણ કરતા હોય. આ ઈક્ષણ છે એ દર્શન છે. પ્રેક્ષણ, દર્શન, ઈક્ષણ કે એમાં માણસ જોવે. નિરખવું, પારખવું અને જોવું આમાં બહુ ફરક છે. દર્શન કરવા આ બધું જુદું જુદું છે. તો કે આપ સગુણ રૂપે હોય ને છતાં પણ ક્યારેક અમે અમારી આ આંખના કપટ બંધ કરી દઈએ તો દર્શન થતા નથી. જાગૃતિ નથી તો પછી જો જાગ ગયા છો પા લિયા, જેને જાગ્યા છે એને પાઈ લીધું, બાકી કઈ પ્રાપ્ત નથી થતું. એટલામાં કહેશ કે આપ અમને ભક્તોને જે શબ્દાદી વિષયો સુખ આપો છો એ અમારું શુભ કરવા માટે છે અને અમને એવા વિષય સુખો પ્રાપ્ત થાઓ. આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો છતાં પણ માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો તથા થોડી સરખી ઉપાસના કરનારા પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરનારા છો. આપના ચરણ કમળ વંદનીય છે, હું આપને નમસ્કાર કરું છું. મૈત્રેયજી કહે કે આ પ્રમાણે 13 થી લઈને 21 શ્લોકની વચ્ચે આજે સ્તુતિ થઈ. કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનું એક નામ છે સ્તુતિ પ્રિયો વિષ્ણુ. ભગવાનને શું ગમે છે તો કે સ્તુતિ ગમે છે. ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ભગવાનને સ્તુતિ તો ગમે પણ કોની ગમે તો ભક્તોની ગમે. એટલે રામજી પાસે જઈએ તો હનુમાન ચાલીસા કરવાની અને હનુમાનજી પાસે જઈએ તો શ્રી રામ જય રામ જય જય રામ કરવાનું. આવું ડોંગરેજી મહારાજ બહુ અદભુત કથાઓમાં કહેતા કે રામજીને શું ગમે તો કે રામજીને હનુમાનજી ગમે. તું મમ પ્રિય ભરત સમ ભાઈ, તું મને એટલું બધું પ્રિય છો જાણે ભરત મને પ્રિય છે. રામજીએ બહુ ઓછા એમ કીધું તું મને પ્રિય છે. કૃષ્ણ છે ને, કૃષ્ણ બહુ બોલ્ડ છે, આમ બધાને એમ લાગે કે મારા છે, પણ રામજી સાથે બહુ બધું મર્યાદામાં છે. રામજીએ બહુ એટેચ થવાની કોશિશ કરી પડે એટલું બધું રામજી કૃષ્ણ જેટલા નથી ખુલી શક્યા કારણ કે એક રાજકુમાર ને પછી એક વનવાસી પણ શ્રેષ્ઠ અને પછી રાજા તરીકે પણ એટલા ગાંભીર્ય મુદ્રામાં. પણ એમણે કોઈને એમ કીધું કે તમે મારાથી બહુ નજીક છો. રામજી એ બધું જ થઈ ગયું ને પછી એમ કીધું કે બસ હવે તમારે વિદાય લ્યો. સીતાજી આવી ગયા, રાત તિલક બધું ઠીક છે. હવે પછી બધા વાનર ભાલુ પણ હનુમાનજી ત્યાં જ. તું મમ પ્રિય ભરત સમ ભાઈ, એટલા માટે કે મને ભાઈ જેવો પ્રિય છે, એની પણ ભરત જેવો પ્રિય. રામચરિત માનસમાં જે ભરતજીનું અદ્ભુત ચરિત્ર છે, એટલે રામજી જે એમ કે તું ભરત જેવો મને પ્રિય છો, એટલે ભરત એક આમ બહુ સ્ટેમ્પ મારેલી એક વાત થઈ ગઈ કે આના જેવું, એટલે એ પણ એક બ્રાન્ડ છે એમ કે આના જેવું પ્રિય. એટલે કેટલા એને ક્લોઝ માને છે હનુમાનજી. એટલે એવું કહેતા કે હનુમાનજી પાસે જઈએ તો રામજીની વાત કરો,
ત્યાં જરાક રામચરિત માનસને એક બે ચોપાઈઓ ગાઈએ, એક બે રામજીની ગુણગાન કરીએ, અને રામજીની પાસે હનુમાન ચાલીસા કરીએ, સુંદરકાંડ કરીએ, કે એમને હનુમાનજીનો પ્રતાપ સાંભળવો છે એટલે અમને ગમે છે. રાધાજી પાસે જઈએ તો કૃષ્ણની વાત સાંભળીએ, અને કૃષ્ણની પાસે જઈએ તો રાધાજીની વાત કરીએ, એટલે એ અમને ગમે છે. એટલે ભક્ત પાસે જઈએ ને તો ભગવાનની વાત કરીએ, પણ ભગવાન પાસે જઈએ ને તો ભક્તની વાત કરવાની. ભગવાનની પાસે ઉભા રહીને આપણે બોલે કે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આખા ભક્તોનો જે શ્લોક બોલીએ, પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસાંબરીશ, શુક, શૌનક, ભીષ્મ, દાલ્ભ્યામ, રૂકમાંગ, ગદાર્જુન, વશિષ્ઠ, વિભીષણ આદિન પુણ્યાનિમાન પરમ ભાગવતાન સ્મરામી. તો ભગવાનને બહુ ગમે કે મારી સામે પ્રહલાદની વાત કરી. કોઈને કોઈ પ્રિય વ્યક્તિ ના લો, તમે પેલાને ઓળખો છો તો એને કેટલું ગમે કે હા તમે તો બહુ ભાઈ આવે નજીકના, પેલા હારે રહેતા હારે ભણતા, એ જેટલું ગમે ને ભગવાનને ભક્તનું નામ ગમે. તમે એમ કહો કે મીરાબાઈના કૃષ્ણ, તમે નરસિંહ મહેતાના કૃષ્ણ, તમે તુકારામના વિઠ્ઠલ, આમ કહીએ તો ભગવાનને વધારે ક્લોઝ લાગે. એટલે આ તો આપણા ઓળખીતા પાળખીતાનું કોઈ હોય એવું લાગે છે. અને આપણે સીધી સ્તુતિઓ કરવા લાગીએ તો પછી જો સામાન્ય માણસને સીધી સીધી સ્તુતિ ન પસંદ હોય, કોઈ પણ ઔપચારિકતા વગરની, તો ભગવાનને તો કેમ પસંદ લાગે? અને એમાં પણ આપણું શું ગજું કે જે સમુદ્ર છે સ્તુતિ, એની સામે આપણે એક આમ નાનકડો કપ લઈને જઈએ કે જો આ મારી સ્તુતિ. પણ જયારે એવી ઓળખાણ આપીએ તો ભગવાનને પ્રિય લાગે છે. સ્તુતિ પ્રિય વિષ્ણુ, એટલે આ કરવા જેવું છે. યેન કેન પ્રકારેણ કૃષ્ણે ચિત્તમ નિવેશયત. જ્યાં બહુ સમજવા જેવું છે કે ગમે તેમ કરીને જો ચિત્ત કૃષ્ણમાં લાગતું હોય ને તે વ્યવહાર કરવા જેવો છે. જેમાં પહેલા આપણે ઉડિયા બાબાની વાત કરી હતી કે કાંઈ નહીં, ખાલી સોહની કરવાની, એ મારો કચરો વાળવો ને એ કામ પણ બહુ ઉત્તમ છે. એટલે શબરીએ શું કર્યું? લ્યો, કઈ માર્બલના મંદિર બનાવ્યા છે? નહીં. ન તો શ્રેષ્ઠ મૂર્તિઓ કલા કારીગરીઓની બનાવી છે. એક ખાલી બોર ભેગું કરવાનું કામ પણ અહર્નિશ અવિરત ડેઈલી કરવાનું. ફૂલ પાથરવાના, બોર તોડવાના, તોડીને રાહ જોવાની, બીજે દિવસે ફરી વખત. સંતો તો એમ કે પછી કદાચ રામ નહીં આવતા ને તો સાંજે ખાઈ લેતી કે હવે આજે ન આવ્યા કાલે નવા તોડી આવીશ, આજે આ પ્રસાદ માનીને ખાઈ લઉં. કારણ કે ત્યાં મતંગ ઋષિની પાદુકા રાખેલી કે હું ઈ નહીં આવે ત્યાં સુધી તું આનું અવલંબન કરજે. મતંગ ઋષિ જેના આશ્રમની હતી. અને શબરી છે એમ કે મારા ગુરુએ, એના ગુરુએ કહી દીધું કે તું આજથી આશ્રમની અધિષ્ઠાત્રી તું છો, તું કાંઈ ન કરતી, તું ખાલી રાહ જોજે. પણ મારું શરીર તો હવે શાંત થઈ ગયું, પણ મારું તપનું બળ અને તારી પ્રતીક્ષા આને ભોગે એક વખત રામ આવશે. અને એને આખું જીવન ફક્ત ને ફક્ત તપસ્યા કરી. પ્રહલાદજીએ પોતે કઈ નથી કર્યું, ખાલી ભરોસો કર્યો કે તમે તમારે ફેંકો, હરી બેઠા છે, તમે તમારે સળગાવી નાખો, હરી બેઠા છે. એટલે આ છે. એટલે ભક્ત કોઈ એક વસ્તુ પકડી રાખે છે અને ભગવાનને અનુકૂળ થવાની યેન કેન પ્રકારે કંઈ પણ કરીને જો આપણું મન લાગી જાય તો કૃષ્ણ ચિત્તમ નિવેશ એ કામનું છે. કનેક્શન થાય એના માટે કંઈક ને કંઈક કરતું રહેવું. એટલા માટે તો આપણે કે ન તાતો ન માતા, ન બંધુર ન દાતા, ન પુત્રો ન પુત્રી, ન ભૃત્યોર ન ભરતા, ન જાયા ન વિદ્યા, ન વૃત્તિર મમેવ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેવ. હવે આમાં શંકરાચાર્ય શું કહેવા માંગે છે કે ન તાત, મને કોઈ પિતા નથી, એટલે મારા પિતા તમે છો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ન તાત ન માતા, ન બંધુ, ન દાતા, ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્ય સેવક, ન ભરતા માલિક, ન જાયા પત્ની, ન વિદ્યા જ્ઞાન, ન વૃત્તિ એટલે વ્યવસાય, મમૈવ મારી એકમાત્ર ગતિ ત્વમ એકા. અહીંયા ઇન્વાઇટેડ કોમા છે, દૂસરો ન કોઈ, ત્વમ એકા ભવાની તમે એકમાત્ર માટે. ભાઈ તો ન જાનામી દાનમ, ન ચ ધ્યાન યોગમ, ન જાનામી સ્તોત્રમ, ન જાનામી યંત્રમ મંત્રમ, ન જાનામી પૂજામ, ન ચ ભક્તિ યોગમ વ્રતમ. આવું કેટલું બધું પછી તો આગળ લાઈનમાં છે. અરણ્ય શરણ્ય સદામાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, ન જાનામી દાનમ, ન ચ ધ્યાન યોગમ, ન જાનામી પૂજામ, ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માત. આવું કેટલું કીધું. પછી તો બધે હે શરણ્ય
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્ય, આટલી જગ્યાએ હે શરણ્ય શરણ આપવા વાળી માં, સદા ઓલવેઝ માં મને ઓલવેઝ રિફ્યુઝ નહીં, તમે મને પ્રોટેક્ટ કરો. ત્વમ એકા ભવાની, હું કેવો છું તો કે અનાથો, દરિદ્રો, જરા રોગયુક્તો, મહાક્ષીણ દીન, સદા જાડ્ય વક્ત્ર, વિપત્તો પ્રવિષ્ટ, પ્રણષ્ટ સદાહમ, ત્વમ એકા ગતિ, તમે એકમાત્ર મારી ગતિ છો. એટલા માટે ગતિસ્વમ ગતિસ્વમ ત્વમ એકા. એટલે કેવી અદભુત વાત છે. ગમે એમ કરીને મારે કનેક્ટ થવું છે. આ જગત ગુરુ શંકરાચાર્ય બોલે છે. સામાન્ય શંકરની વાત નથી, ભગવાન જગત ગુરુ બની ગયા પછી બોલે છે કે મારી એકમાત્ર ગતિ તમે જ છો. એટલે બહુ અદભુત અદભુત કે આમ ગમે તેમ કરીને જો એ ઈશ્વર સાથે જોડાણ થઈ જાય, કનેક્શન મૂળ થવું જોઈએ, પછી પાવર આવશે. એકવાર કનેક્ટ થઈ જઈએ. કહે છે કે આવી રીતે જ્યારે ભગવાનની સ્તુતિ કરી, આ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી, ત્યારે ભગવાનની ભ્રમરો સ્મિત સભર કટાક્ષથી ચંચળ થઈ રહી હતી, ઉપર નીચે કરતા હતા. તેવા ગરુડ પર વિરાજેલા ભગવાન પોતાની અમૃત તુલ્ય વાણીથી કહેવા લાગ્યા, જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે, તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરી છે. હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષ પણ અધિક ફળ આપનારી છે. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભૂ મનુ બ્રહ્માવર્તમાં રહીને 7 સમુદ્રો વાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શત્રુપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. તેમની રૂપ યૌવન શીલ અને ગુણોથી સંપન્ન શ્યામ લોચના એક પુત્રી આ સમયે વિવાહ યોગ્ય છે. તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને તે કન્યા અર્પણ કરશે. ગત અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત છે, હવે તરત જ તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી ઈચ્છા પ્રમાણે સેવા કરશે. તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે, અને પછી તમારી તે પુત્રીઓથી લોકરીતિ અનુસાર મરીચી વગેરે ઋષિઓ પુત્ર ઉત્પન્ન કરશે. તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો, અને પછી સૌને અભય દાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો. સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં આમ સ્થિત જોશો. હું પણ પોતાની અંશ કલા રૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. આ કયો અવતાર? ભગવાનનો કપિલ અવતાર. ભગવાને જ પોતે કીધું કે હું જ તમારે ત્યાં અવતાર ગ્રહણ કરીશ. ભગવાન નહીં, કરદમ ને દેવહૂતિ નથી. હા, શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, કરદમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રીહરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ, આ બિંદુ સરોવર એટલે આપણા સિદ્ધપુરનું. હા, એટલે કરદમ ઋષિએ ક્યાં તપશ્ચર્યા કરી? તો અહીંયા ગુજરાતમાં સિદ્ધપુરમાં. હા, અને એમણે અહીંથી યાત્રા કરીને પાછા ગંગાસાગર ગયા. હા, પણ મૂળ આ દેવહૂતિનો અને કપિલજીનો સંવાદ, એમનો જન્મ થવો, આ નવધા ભક્તિ રૂપે 9 દીકરી, આ બધું આપણા ગુજરાતની વાત છે. અને અહીંયા સિદ્ધપુર પાટણમાં બિંદુ સરોવર, જે આપણે માતૃગયા તીર્થ કહીએ છીએ તે, જેમાં અત્યારે નર્મદાનું પાણી ત્યાં શ્રીહરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ, કે જ્યાં કરદમ ઋષિ તપ કરી રહ્યા હતા, માંથી પોતાના લોકમાં પધારી ગયા. ભગવાનના સિદ્ધ માર્ગ વૈકુંઠ માર્ગની બધા જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કરદમજીના દેખતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સામવેદની જે આધારભૂત રૂચાઓ નીકળી રહી હતી, તેમને તેઓ સાંભળતા જતા હતા.
એટલે સામવેદ છે ને એ ભગવાનના ગરુડજીના પાંખમાંથી પ્રગટ થાય છે. એટલે એમાંથી સામવેદના મંત્રો બોલાતા જાય છે. ભગવાન તેમને સાંભળતા સાંભળતા સામગાહા. એટલા માટે આપણી જે પેલી ઘંટ હોય ને એના ઉપર ગરુડજી હોય, એના ઉપર પેલો જે અવાજ થાય સામવેદનું રૂપ છે. એટલે આપણે સામવેદની પૂજા રૂપે ઘંટની ને શંખની પૂજા કરીએ. સામવેદ સ્વરૂપિણે ઘંટસ્થાય ગરુડાય નમઃ બોલવામાં આવે કે શંખ અને ઘંટ વગાડવાનો અને પૂજા કરવાનો જુદો જુદો હોય. પૂજા કરવાનો અભિષેક પાત્રમાં હોય એટલે એનાથી અભિષેક થાય ને વગાડવાના જુદા હોય. અને અહીંયા ઘંટ અને શંખ બંને વાગે એ સામવેદ રૂપે વગાડવામાં આવે એટલે પૂજાઓમાં એ વગાડાય. એટલામાં કહે છે કે આ પ્રમાણે ભગવાન સાંભળતા સાંભળતા પહોંચ્યા. હે વિદુરજી, શ્રી હરિના સીધાવી ગયા પછી ભગવાન કરદમ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા રહીને બિંદુ સરોવર પર જ રોકાઈ રહ્યા. આ બાજુ મનુ મહારાજ પણ મહારાણી શત્રુપા સાથે સુવર્ણ જડિત રથ પર સવાર થઈને રથ પર પોતાની પુત્રીને પર બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા કરતા જે દિવસ ભગવાને બતાવ્યો હતો તે જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કરદમના આશ્રમે જઈ પહોંચ્યા. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરણાગત ભક્ત કરદમ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વશીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. આ તીર્થ ઘણું પવિત્ર છે. એટલે ભગવાનના નેત્રોનું જળ છે ને એ આ બિંદુ સરોવર છે. એટલે નેત્ર જળનું બિંદુ જ્યાં પડ્યું તે બિંદુ સરોવર તે ઘણું પવિત્ર છે. તેનું જળ કલ્યાણમય અને અમૃત તુલ્ય મધુર તથા મહર્ષિઓ હંમેશા તેનું સેવન કરે છે. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું કે જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ તેની શોભા વધારતી હતી. ત્યાં ટોળે ટોળા મત્ત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મત્ત ભમરાઓ ઘુમરાઈ રહ્યા હતા. ઉન્મત્ત મયુરો પોતાના પીછા ફેલાવીને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા અને મત્ત કોકિલ કુહુ કુહુ કરીને એકબીજાને બોલાવી રહ્યા હતા. તે આશ્રમમાં કદંબ, ચંપક એટલે કે ચંપો, અશોક એટલે કે આસોપાલો, કરંજ એટલે કણજી, બકુલ એટલે કે બોરસલી, અસન, કુંદ, મંદાર, કુટજ અને નવા નવા આમ્ર વૃક્ષોથી અલંકૃત હતો. ત્યાં કારંડવ, બતક વગેરે જળ પર તરનારા પક્ષી, હંસ અને ક્રોંચ, જળમરઘો, સારસ, ચક્રવાક અને ચકુર મધુર સ્વરે કલરવ કરી રહ્યા હતા. હરણ, સુવર, શાહુડી, નીલગાય, હાથી, લંગુર, સિંહ, વાનર, નોળિયા, કસ્તુરી વગેરે પશુઓથી પણ તે આશ્રમ ઘેરાયેલો હતો. આદિરાજ મહારાજ મનુએ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કરદમ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા. ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી ભગવાન જયારે જોવે છે ને ત્યારે કટાક્ષ કરે છે. કટાક્ષ એટલે આમ કોર્નર પરથી આમ નીચે ક્રોસ જોવે ને એને કટાક્ષ કર્યું કહેવાય. સામે તો ભગવાન જોવે કેમ આટલા તેજસ્વી. એટલે શ્રીનાથજીનું તમે સ્વરૂપ જો આમ અધોક્ષજ સ્વરૂપ છે. અધ ઓક્ષજ એ નીચે જોવે છે. એટલે ભગવાન તો ઉપર હતા એટલે આમ નીચે આંખ છે જેને આપણે શાંભવી મુદ્રા કહીએ. જે કોઈ નીચે હોય તો આપણે કેવી રીતે આમ જોઈએ, અત્યારે આંખ ખુલી હોય પણ સામેવાળા એમ લાગે કે જાણે આંખ બંધ છે. અને એને નેત્ર કૃપા કટાક્ષ કહેવાય. આમ સામું જોવું એવું આપણે ત્યાં એક તો ભક્ત ભગવાનની સામું ન જોવે, એ તો ચરણ કમળોમાં ધ્યાન હોય. જેમ શિષ્ય ગુરુની સામે ન જોવે, નાના મોટાની સામે ન જોવે, આંખમાં આંખ નાખીને એ તો આમ બહુ આપણે ત્યાં અમર્યાદિત કહેવાય. ત્યારે વાત કરનારા નીચે જોવે અને મોટાઓ પણ જ્યાં મર્યાદિત ત્યાં નીચે જોઈને વાત કરે. આ આપણો બહુ એક વ્યવહારિક પક્ષ છે. એમ ભગવાન ભક્ત સામે, ભક્ત ભગવાનની સામે કેમ જોવે? એ તો ત્વમેવ સખાવાળી વાત હોય તો કદાચ ગોવાળિયાઓ અને કૃષ્ણની વાત જુદી છે. બાકી તો જેમ ધ્યાન અને સમાધિ અને કૃતકૃત્યતાથી જયારે દર્શન થયું તો એ ભક્તનું હૃદય કેટલું પીગળેલું હોય. અને એ પછી અતિ પ્રેમની દશામાં પણ આંખમાં આંખ નાખીને વાત ન થાય. અતિ આદરની દશામાં પણ આંખમાં આંખ નાખીને વાત ન થાય. અતિ ભાવ દશામાં પણ ત્યારે એ અધોક્ષજ ભગવાન. એટલે ભગવાન ભક્તને જોઈને પણ આમ એ તો નીચે છે એટલે નીચે જોવે છે કે મારા ચરણોમાં કોનું ધ્યાન છે, એટલે નીચે જોઈને એવા અધોક્ષજ એવા
એ સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કર્ણામૃત સમા સુમધુર વચન સંભળાવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બલ થયેલા જણાતા ન હતા. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમલદલ જેવા વિશાળ અને મનોહર હતા, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીરવસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પણ ચઢ્યા વગરના મહામૂલ્ય મણિ જેવા મેલા જણાતા હતા. કેવું અદ્ભુત કે આ મણિ છે પણ હજી સુધી એને કોઈ ઘસીને ચમકાવ્યું નથી, પણ એની પોતાની આભા છે. મહારાજ સ્વયંભૂ મનુને પોતાની કુટીરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્યથી તેમનો સ્વાગત સત્કાર કર્યો. તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન પર બેઠા ત્યારે મુનિવર કરદમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા આ પ્રમાણે કહ્યું કે હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો. તેથી તમારું હરવું ફરવું નિસંદેહપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે જ હોય. તમે સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુ રૂપ છો તથા ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ કરો છો અને તમને નમસ્કાર છે. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગળગળાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારાઓ ભગવાને બનાવેલી વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે તથા વિષય લોલુપ નિરંકુશ મનુષ્યો થકી સર્વત્ર અધમ એ પાપ સર્વત્ર ફેલાઈ જાય. હે વીર શ્રેષ્ઠ, હું તમને એમ પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન કયા પ્રયોજનથી થયું છે? મારા માટે જે કોઈ આજ્ઞા હશે તે હું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારી લઈશ. શબ્દો સાંભળવા જેવા છે. તમારું આગમન કયા પ્રયોજનથી થયું? મારા માટે જે કોઈ આજ્ઞા હોય તે મને નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારી લઈશ. એટલે અહીંયા તો મારે તમારી આજ્ઞાનો સ્વીકાર કરવાનો છે, કારણ કે પહેલેથી મુનિને ખબર છે કે અહીંયા એ રાજા છે, પોતાની પુત્રીને અર્પણ કરવા આવવાના છે. 22મા અધ્યાયની અંદર લગ્ન કરાવી લઈએ ખાલી આપણે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ પ્રમાણે જ્યારે કરદમજીએ મનુના સમસ્ત ગુણો અને કર્મોની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું ત્યારે તેમણે થોડા સંકોચ સાથે નિવૃત્ત પ્રાણ મુનિને કહ્યું, વેદમૂર્તિ ભગવાન બ્રહ્માએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ વિદ્યા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા અને પછી તે સહસ્ત્ર ચરણો વાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ્ત્ર ભુજાઓમાંથી અમ ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું હૃદય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય. એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રી હરિ જ કરે છે, જેઓ સમસ્ત કાર્યકારણ રૂપ હોવા છતાં વાસ્તવમાં નિર્વિકાર છે. તમારા દર્શન માત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઈચ્છાવાળા રાજાના ધર્મોનું ઘણા પ્રેમથી નિરૂપણ થયું છે. તમારું દર્શન અજિતેન્દ્રિય પુરુષો માટે અત્યંત દુર્લભ છે. મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારા ચરણોની મંગલમય રજને પોતાની માથે ચડાવી શક્યો. આપણે ત્યાં પ્રણામ કરવાનો એક અર્થ આ હતો, ચરણ રજ. સ્પર્શ તો છે જ, ચરણનો સ્પર્શ, પણ એ ચરણના સ્પર્શથી એ રજ એને ખરેખર પ્રણામ કહેવાય. વંદન એને કહેવાય કે જેમાં વફાદારી હોય. નમસ્કારમાં તો ખાલી નમઃ કરોતિ તો ખાલી બાહ્ય આચરણ છે. વંદનમાં વફાદારી હોય, નમનમાં એ ભાવ છે કે હું નમક હલાલી નહીં કરું, એ નમન છે. અને પ્રણામમાં સમર્પણ છે. એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ અથવા તો પ્રણામ, આ બધા ભાવો છે આપણે ત્યાં. તો અહીંયા કહે છે કે આપનું દર્શન અને આપની રજ હું માથે ચડાવી શક્યો. મારા ભાગ્યોદયથી તમે મને રાજધર્મનો બોધ આપીને મારા પર મોટો અનુગ્રહ કર્યો અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય